નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કેશોદ તાલુકાના મરડા સોનલધામ ખાતે સાકરતુલા યોજાઈ હતી. ભાણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થતા ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીની સાકરતુલા કરવામાં આવી હતી. ભાણાવદરથી કાર રેલીમાં ધારાસભ્ય સહિતના નેતાઓ આગેવાનો મરડા સોનલધામ ખાતે પહોંચ્યા હતા. મરડા સોનલધામ ખાતે દર્શન કરી ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ અને માણાવદર સીટના ઇન્ચાર્જ અને સાબર ડેરીના ચેરમેન દિનેશભાઈ ખડારિયાની સાકરતુલા કરવામાં આવી હતી. માણાવદર ભાજપના આગેવાનો કાર્યકરો દ્વારા અરવિંદ લાડાણીની જીત માટે માનતા રાખવામાં આવી હતી. ભાજપના ઉમેદવાર તરીકે અરવિંદ લાડાણીની જીત થતાં જ માણાવદર તાલુકા ભાજપ દ્વારા અરવિંદ લાડાણીની સાકરતુલા કરી માનતા પૂરી કરવામાં આવી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. આજે મઢડા મુકામે માં સોનલધામ મંદિરે અમારા વિધાનસભા માણાવદરના હમણાં જ નવનિયુક્ત ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી અને જેમના આખા જિલ્લાની જેમની જવાબદારી હતી એવા જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી કિરીટભાઈ પટેલ અને વિધાનસભા 85 માણાવદરના ઇન્ચાર્જ તરીકે જ્યારે મને પાર્ટીએ જવાબદારી સોંપી હતી ત્યારે આખા ભારતની અંદર જ્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ભવ્યથી અતિ ભવ્ય જ્યારે ભારતીય જનતા પક્ષને વિજેતા પ્રાપ્ત થઈ છે, એમાં અમારા માણાવદર વિધાનસભાના કાર્યકર્તા એવા સુરેશભાઈ બરારિયા, એવા ભરતભાઈ ડાંગર, જિગ્નેશભાઈ સૈયા અને હાર્દિકભાઈ સૌસાણી દ્વારા અને માણાવદર વિધાનસભાના કાર્યકર્તા દ્વારા અમારા 3 જણાને એટલે મારી અને કિરીટભાઈ પટેલ અને વિધાનસભાના જે ઉમેદવાર હતા અરવિંદભાઈ, એમની જે જીત માટે અમારા 3ની માં ભગવતી સોનલને પ્રાર્થના કરી અને અમારી જે હાકર બારોબાર તુલા કરવાની એમને માનતા રાખી હતી. એટલા માટે માણાવદર અને કેશોદના કાર્યકર્તાઓ સાથે મળીને આજે માં ભગવતી સોનલધામના દર્શન કરીને ભવ્યથી ભવ્ય જે જીત થઈ છે એમને વધાવવા માટે કાર્યકર્તાએ માં સોનલના દર્શન કર્યા છે. અને માં સોનલને એ પ્રાર્થના કરું છું કે નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરે અને આ દેશની જનતાની સેવા કરવા માટે એમના હાથ મજબૂત થાય અને ખૂબ આ દેશની સેવા કરે. સેવાળાના માનવી સુધી આ દેશના અર્થતંત્ર, રાજ્ય અને કેન્દ્રની સરકાર જે વિકાસ કરે એ સેવાળાના માનવી સુધી લાભ મળે એવી માં સોનલને આજે અમે સૌએ પ્રાર્થના કરી છે. આ તકે અમારા કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ પણ આ તકે ઉપસ્થિત રહ્યા અને ગિરીશાપાના પણ આશીર્વાદ લીધા, માના પણ આશીર્વાદ લીધા અને સૌ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા. સૌનો ખૂબ આભાર માની અને મિત્રો માં સોનલને ફરીથી પ્રાર્થના કરું છું કે આ દેશની અંદર, આ રાજ્યની અંદર ખૂબ વિકાસ થાય અને માં સોનલ એમાં સહભાગી બને અને એમાં આશીર્વાદ આપે.